જાફરાબાદ તાલુકાના શિયાળ બેટના 30 જેટલા માછીમારો આગેવાનો રાજુલામાં ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુએ એકત્રિત થયા હતા અને નાયબ કલેક્ટરને ટુરિઝમ વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શિયાળ બેટ ટાપુમાં ટુરિઝમ ઉદ્યોગ વિકસાવવા સરકાર દ્વારા તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે। એ વાત માછીમારોને જાણ થતા રાજુલામાં બાબા સાહેબ આંબેડકર સર્કલે માછીમારો એકત્રિત થયા હતા અને નાયબ કલેક્ટરને રાજુલાને આવેદનપત્ર આપીને માંગ કરી હતી કે શિયાળ બેટમાં 100 લોકોનું જીવન માછીમારી ઉપર આધારિત છે, જેમાં માછીમારોને ગુજરાન ચલાવવા શિયાળ બેટમાં માછીમારી કરવા બંદર તરીકે વિકસાવવા છેલ્લા 10 વર્ષથી શિયાળ બેટ સ્વયંસેવક સંઘના ચીથરભાઈ અને સંઘના સભ્યોએ ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, છતાં બેટમાં ટુરિઝમ ઉદ્યોગનું સરકારનું આયોજન કરી રહી છે। તે બાબતે માછીમારોની દરિયા આધારિત રોજી છીનવાઈ જશે, ટુરિઝમમાં જમીનો જશે તો માછીમારોએ આ ગામ છોડવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેથી ટુરિઝમ ઉદ્યોગનું આયોજન બંધ રાખવાની માંગણી કરવામાં આવી છે। તેમજ માછીમારી બંધ કરીને વિકસાવવા માછીમારોએ માંગણી કરી છે। જો ટુરિઝમ રોકવામાં નહીં આવે તો માછીમારી આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી પણ તેમના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નામ સિત્તરભાઈ બાળદિયા, ગામ શિયાળ બેટમાં સરકારશ્રીએ જો ટુરિઝમ પ્રોજેક્ટ લાવે છે તેનાથી આખા ગામના લોકો બધાય માછીમારો વિરોધ કરે છે કે ટુરિઝમ જોતું નથી, અમારે માછીમાર બંદર જોઈએ। તો સરકારશ્રી માછીમાર બંદર જો જાહેર કરે અને માછીમાર માટે જટિયું ડંકા બનાવે એની માટે બધાય મંજૂર છે, બાકી ટુરિઝમ તો અમારું જોતું જ નથી, આખા ગામ લોકોને મનાઈ જ છે। અને ટુરિઝમથી જે ગામ લોકોને નુકસાન છે, જે પોતાના સ્થાનિક ધંધા જે માછીમારીના છે એ વ્યા જાય છે અને અહીંયા માછીમારી થાય નહીં। એની હિસાબે સરકારશ્રીને અમારી માગણી છે કે ટુરિઝમ અમારે જોતું જ નથી, શિયાળ બેટને માછીમાર બંદર જાહેર કરો અને માછીમાર બંદરને લગતી તમામ સુવિધાઓ ડંકા જટિયું એવી માછીમારને લગતી તમામ સુવિધા આપે એવી અમારી માગણી છે। આજરોજ અમે પ્રાંત ખાતે આવેદનપત્ર ગામ સમક્ષ દેવા માટે આવ્યા હતા। ખાસ કરીને અમારો મુદ્દો એ હતો કે ટુરિઝમ હટાવો, શિયાળ બેટ બસાવો, એના નારા સાથે અમે પ્રાંત સુધી આપણે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે। ખાસ કરીને જોઈએ તો આજે ટુરિઝમ રદ થવું જોઈએ અને માછીમારી બંદર શિયાળ બેટ તરીકે દરજ્જો સરકાર આપવી જોઈએ। ત્યાં માછીમારીને લાગતા જે જેટી છે, જે સાગર ખેડૂને જે ઉપયોગી બને એ રીતે ખાસ કરીને સરકારને વિચારવું જોઈએ અને ત્યાંનો પરંપરાગત ધંધો માછીમારી છે અને માછી સિવાય બીજો કોઈ રસ્તો જ નથી। અને આ લોકો જે ટુરિઝમ જે પ્રોજેક્ટ નાખે છે તો એ પોતે રાજકીય રીતે લોકોને ફાયદો થાય છે, નાના માણસ જે છે એના માટે કોઈ આ ફાયદાકારક છે જ નહીં। ખાસ કરીને નાના માણસને ઉપયોગી માટે જો બંદર જાહેર કરે અને ત્યાં જેટી બનાવે તો આ સાગર ખેડૂ છે ત્યાં શિયાળ બેટની અંદર માછીમારી કરી અને પોતાના બાળકોનું ભરણ પોષણ કરી શકે। અને અહીંથી અમારા ગામના લોકો સ્થળાંતર થાય છે, રાજુલા છે, જાફરાબાદ છે, અન્ય જગ્યાએ સ્થળાંતર થાય છે, તો ગામની અંદર બંદર તરીકે જાહેર થાય તો કોઈને સ્થળાંતર થવું ન પડે અને ગામની અંદર એમનું રોજીરોટીનું ગુજરાન હાલ્યા કરે।